લીંબડી માર્કેટયાર્ડ ખાતે કેન્દ્ર સરકારની યોજના હેઠળ નાફેડ દ્વારા લીંબડી ચુડા તાલુકા ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ચણા ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ શ્રીફળ વધેરી ચણા ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે જ ₹1130ના ભાવે 1800 મણ ચણાની ટેકાના ભાવે નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી હતી। આ પ્રસંગે એપીએમસી ચેરમેન અજીતસિંહ ટાંક, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા, ભાવેશ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે લીંબડી માર્કેટિંગ યાર્ડમાં એપીએમસીના ચેરમેન સાથે અમારા પાર્ટીના પ્રમુખો, તાલુકા પંચાયતના બંને તાલુકાના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ એમની હાજરીમાં આજે લીંબડીમાં ચણાની ખરીદીની શરૂઆત કરાવરાવી છે। ગયા વર્ષે ઓછું વાવેતર હતું એટલે નહોતું કર્યું, અને અગાઉના વર્ષમાં પણ આપણે 3200 જેવો મને લાગે છે ખેડૂતો હતા અને 32 કરોડની ખરીદી કરી હતી। આ વખતે 10 થી 12 કરોડની ખરીદી થવાની છે, અને ચણાની આ વખતે બધા ખેડૂતો 1100 ખેડૂતોની નોંધણી થઈ છે। મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખેડૂતોની ઘણી વખત રજૂઆતો આવતી હોય છે, પણ આપણે આભાર માનીએ માન્ય સરકારનો, કૃષિમંત્રી રાઘવજીભાઈનો, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો અને માન્ય નરેન્દ્રભાઈ સાહેબનો, કારણ કે વડાપ્રધાનશ્રીએ જ્યારે અહીં આવ્યા ત્યારે આપણા ખેડૂતોને પગભેર થવા માટે જે નર્મદાના પાણી આપ્યા છે, એ પાણીની આવકના કારણે ખેડૂતોને પાણી મળવાના કારણે મહેનત કરીને પોતાનું ગુજરાન અને ખૂબ સારી એવી આવક એ ખેડૂતો મેળવી શકે છે, અને એના કારણે આપણો તાલુકો પણ સદ્ધર બન્યો છે। લીંબડી હોય, ચુડા હોય, આખા જિલ્લામાં 10 તાલુકામાં નર્મદાનું પાણી મળે છે। હવે ભવિષ્યમાં સાયલા તાલુકામાં પણ પાણી ભવિષ્યમાં મળવાનું છે। જ્યાં મળે છે ત્યાં બધા જ પાકો આપણે અત્યારે 3 પાકો નર્મદાના પાણીથી લેતા હોય છે, એટલે ખેડૂતો ખૂબ સુખી થયા છે। ખેડૂતોને સારા ભાવ મળે અને ખેડૂતોને સારો જે માલ છે એના પણ ભાવ એને અન્યાય ન થાય એના માટે આ એપીએમસીમાં ખરીદી કરી અને સરકાર પોતે પણ એક ટેકાનો ભાવ આપીને ખરીદી કરી રહી છે। એનો આભાર માનું છું।